वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચનમાળામાં આજે 1 જુલાઈ 2025 મંગળવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. છેલ્લા 1 મહિનાથી આપણે સૌ ગરડા અંત્યનું 25મું વચનામૃત સાંભળી રહ્યા છીએ. અતિ અદ્ભુત વચનામૃત છે. શ્રીજી મહારાજ કૃપા કરીને આ વચનામૃતમાં સંતો હરિભક્તોને પોતાનું હૃદય ખોલીને વાતો કરે છે. મને શું ગમે છે અને શું નથી ગમતું. ભગવાનના ગમતા પ્રમાણે કરો એ ભક્તિ. પછી નગારું વગાડતા હોય તે પણ ભક્તિ. અષાઢી એકાદશી એટલે દેવ શનિ એકાદશીનો નિર્જળા ઉપવાસ કરો તે પણ ભક્તિ. પદયાત્રા કરો તે પણ ભક્તિ. ગૌશાળામાં સેવા કરો તે પણ ભક્તિ. બૂટ ચપ્પલની સેવા કરો તે પણ ભક્તિ. વાસણ ઉટકો અને રસોડામાં સેવા કરો તે પણ ભક્તિ. ભગવાનના ગમતા પ્રમાણે કંઈ પણ કરવામાં આવે અને એ પણ ભગવાનને રાજી કરવા માટે દેહાભિમાન અને મમતાનો અહંતાનો ત્યાગ કરીને નિર્માનીપણે ભક્તિ કરવામાં આવે, ક્રિયા કરવામાં આવે, એ બાહ્ય દ્રષ્ટિએ કદાચ એમાં ભક્તિ જેવો કંઈ ન લાગે તો પણ એ ભક્તિ છે. સત્યકામ જાબાલી જ્યારે જંગલમાં ગુરુજીના આશ્રમમાં વિદ્યાભ્યાસ કરવા માટે ગયો ત્યારે ગુરુજીએ કહ્યું કે તને મારા ગુરુકુળમાં પ્રવેશ ક્યારે મળશે કે જ્યારે તું એક મારું વચન માનીશ ને તે પ્રમાણે કરીશ. તો સત્યકામે પંચાંગ પ્રણામ કરીને ગુરુદેવ તમારી આજ્ઞા મને શ્રોમાન્ય છે, જે આજ્ઞા કરશો તે કરવા તૈયાર છું. ગુરુજીએ કહ્યું કે સત્યકામ, હું તને અત્યારે 4 ગાયો આપું છું, તારે જંગલમાં ચરાવવા માટે લઈ જવાની છે અને સાંજના પાછા નથી આવવાનું. કાલે પણ એ ગાયો લઈને પાછા નથી આવવાનું. 1 મહિના પછી કે 1 વર્ષ પછી પણ નહીં. આ 4 ગાયો તને ચરાવવા માટે આપું છું. એ 4માંથી 400 ગાયો થાય ત્યાર પછી તને મારા ગુરુકુળમાં પ્રવેશ મળશે, એડમિશન મળશે અને ત્યાર પછી હું તને ભણાવીશ. કોઈ પણ જાતની શંકા કુશંકા કર્યા સિવાય, ઉત્સાહ અને ઉમંગનો ભંગ થયા કરવા સિવાય ગુરુજીના મનોમન દર્શન કરી આશીર્વાદ મેળવી પ્રણામ કરીને 4 ગાયો લઈને જંગલમાં ચરાવવા માટે નીકળી ગયો. આ વચન સાંભળ્યા પછી સત્યકામ જાબાલીને વિચાર નથી થયો
કે આવ્યા મળવા ને બેસાડ્યા દળવા, એવો સંકલ્પ પણ નથી જાગ્યો કે 4 ગાયમાંથી 400 ગાયો ક્યારે થાય. કારણ કે એક ગાય 1 વર્ષે વીયાય અને એક વાછડી વાછડાને જન્મ આપે, તો 4 માંથી 400 ગાયો કરવાની હોય, કેટલા વર્ષો વીતી જાય. છતાં પણ એ અનુસંધાનમાં વિચાર ન કર્યો, પોતાના મહાન ભાગ્ય માન્યા કે ભલે મારે વર્ષો સુધી ગાયો ચરાવવાની ક્રિયા કરવી પડે તો પણ મારે ગુરુજી પાસે વિદ્યાભ્યાસ કરવો છે, મને ગુરુજી ભણાવશે, મારા મહાન ભાગ્ય છે. ગાયો ચરાવવાની ક્રિયા પણ સત્યકામ જાબાલી માટે ભક્તિ હતી. સંત અને ભગવંતની આજ્ઞા પ્રમાણે, કહેવા પ્રમાણે, ગમતા પ્રમાણે, રુચિ પ્રમાણે, અભિપ્રાય પ્રમાણે કંઈ પણ કરવામાં આવે એનું નામ ભક્તિ. અને એવી ભક્તિ ભગવાન સ્વીકારે છે, એવી ભક્તિથી ભગવાન એ ભક્તો પર રાજી થાય છે. મહારાજે આ વચનામૃતમાં આપણા ઉપર બહુ મોટી કૃપા કરી છે. મહારાજે હૃદયના કિતાબના તમામ પન્ના ખુલ્લા મૂકીને કહ્યું, મને આ ગમે છે ને મને આ નથી ગમતું. મનગમતું મૂકીને ભગવાન અને સંતના ગમતા પ્રમાણે કરવું એ સાચી સાધના છે, એ સાચી આધ્યાત્મિકતા છે, એ સાચું ભક્તપણું છે, એ સાચું શિષ્યત્વ છે, એ સાચું ઉપાસકપણું છે. શ્રીજી મહારાજે ઘણા મુદ્દા આપણને કહ્યા કે આટલા વચનમાં દોષ છે ને આ મને નથી ગમતું. હવે આગળનો ભાગ આપણે વાંચીએ છીએ. મહારાજ કહે છે, અને સભા બેઠી હોય ત્યારે સૌથી છેલ્લો આવીને બેસે, પણ પોતાને જ્યાં ગળતું હોય ત્યાં ન બેસે તે પણ ન ગમે. મહારાજે કહ્યું કે માણસને એટલો તો ખ્યાલ હોય કે ના હોય. સત્સંગમાં 500 હરિભક્તો તમે જે સભામાં જાઓ છો એમાં તમને પોતાને એટલો તો ખ્યાલ હોય ને કે તમારામાં ધર્મપાલન કેવું છે, ભક્તપણું કેવું છે, નમ્રતા કેવી છે, મહિમા કેવો છે, શુરવીરતા કેવી છે, દાન ધર્માદો કેવા કરો છો, આ બધો પોતાનામાં રહેલા ગુણોને ખબર હોય. અને સમાજની દ્રષ્ટિએ તમે કેટલા પ્રતિષ્ઠિત છો, તો તમને પોતાને ખ્યાલ હોવો જોઈએ કે હું અહીંયા બેસું એ મારા માટે યોગ્ય છે. જ્યાં બેસવું ઘટે ત્યાં ન બેસે અને પાછે બેસે, પાછળના ભાગમાં બેસી જાય તો મહારાજ કે એ પણ ગમતું નથી. કારણ કે એવી ક્રિયા કરવાની અંદર પણ, બેસવાના ક્રિયાની અંદર પણ અહંકાર આવે. સુષુપ્ત રીતે એના દિલ દિમાગના કોઈ ખૂણામાં એવી ભાવના પડી હોય, સૂક્ષ્મ અંકુર સ્વરૂપે પડી હોય કે હું પાછળ બેસીશ તો લોકો મને નિર્માની ભગત માનશે, મને માનપાન આપશે, મારી વાહ કરશે. શ્રીજી મહારાજના શબ્દો બહુ ધારવા વિચારવા જેવા છે. પોતાને જ્યાં ઘડતું હોય ત્યાં ન બેસે તે ન ગમે. તથા કોઈક મોટા તે સભામાં બેઠા હોય અને તેને કોણી મારીને માગ કરીને પોતે બેસે તે ન ગમે. સભામાં બેસવાની વાત પણ મહારાજે સમજાવી છે. બાહ્ય રીતે સભામાં આગળ બેસીએ, પાછળ બેસીએ, પોતાને યોગ્ય લાગે ત્યાં બેસીએ, એ ક્રિયા આપણને ભક્તિ કે આધ્યાત્મિકતા જેવું ન લાગે. કદાચ વિવેક કહી શકાય, બાહ્ય વિવેક. પણ મહારાજને શું ગમે છે કે તમે મોડા આવ્યા તો તમને જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાઓ. એના માટે આયોજકોને, સ્વયંસેવકોને ઊંચા નીચા કરી મૂકીને મારા માટે જગ્યા કેમ ન રાખીને મને આગળ બેસાડ. ચાલુ સભાની અંદર પ્રવચન ચાલતું હોય એની અંદર વિક્ષેપ કરવા માટે આપણે એને સ્વયંસેવકો એને આગળ હાથ પકડીને લઈ જાય ને આગળ જગ્યા કરીને બેસાડે.
દરેક શ્રોતાઓની મનની વૃત્તિ એને જોવામાં વિચલિત થઈ જાય, કથા વાર્તા સાંભળવામાં એના મનની વૃત્તિ તૂટે, એકાગ્રતા ન રહે. એટલા માટે મહારાજે કહ્યું છે, તમે એટલું માનો કે સત્સંગમાં તમે સૌથી નાનામાં નાના છો. તમે એમ માનો કે સત્સંગમાં બધા મારા કરતા જ્ઞાની છે ને હું અજ્ઞાની છું, બીજા બધા ઘણું બધું કરીને આવ્યા છે, મારે કરવાનું બાકી છે. જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાઓ, પરંતુ કોઈને કોણી મારીને જગ્યા કરવાનો આપણો અધિકાર નથી. કોણી મારવી એટલે એનો અર્થ એ થયો કે તમે હિંસા કરી રહ્યા છો મંદિરની અંદર, સભાની અંદર. જે 2 કલાકની યાત્રા કરીને કેટલે દૂરથી સભામાં આવ્યા હોય અને આગલી હરોળમાં બેઠા હોય, એને તમે કોણી મારો. એને કેટલો ઉત્સાહ હશે, કેટલો મહિમા હશે, કેટલો ભાવ હશે કે વહેલા જઈને આપણે ઠાકોરજીના દર્શન કરવા છે, માળા કરવી છે, પ્રદક્ષિણા કરવી છે, અભિષેક કરવો છે, દંડવત કરવા છે, પ્રાર્થના કરવી છે, આગળ બેસીને સંતના મુખે કથા સાંભળવી છે. આવી પ્રકારના ભક્તને તમે કોણી મારો, એનો અર્થ એ થયો કે તમે મહાભયંકર દ્રોહનું કાર્ય કરી રહ્યા છો. જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાઓ. અને એટલું યાદ રાખો કે કોઈ પણ જગ્યાએ બેઠા સરખું સંભળાવવાનું છે, દર્શન પણ સરખા થવાના છે. ક્યાં બેઠા છો એની મહત્તા નથી, કેવા કપડાં પહેરીને બેઠા છો એની પણ મહત્તા નથી. તમે કેટલી એકાગ્રતાથી દર્શન કરો છો, કેટલી એકાગ્રતાથી દર્શનની સાથે કથા વાર્તા સાંભળો છો, એ શબ્દોને ગ્રહણ કરો છો કે નહીં, એને ધારો છો કે વિચારો છો કે નહીં, જીવનમાં ઉતારો છો કે નહીં, એની અતિ અગત્યતા એની મહત્તા છે. શ્રીજી મહારાજે કહ્યું, આવી પ્રકારનો જે બાહ્ય રીતે વિવેકનો ત્યાગ કરીને અડબંગાઈ બતાવતો હોય તો શ્રીજી મહારાજ કે એ અમને ગમતું નથી. ભગવાનને ગમે એ તમે ક્રિયા કરો, એમાં ભગવાનનો રાજીપો. શાસ્ત્રીજી મહારાજના સમયમાં કોઈએ પૂછ્યું, સ્વામી અત્યારે શામાં રાજીપો છે? ત્યારે શાસ્ત્રીજી મહારાજ તો અક્ષર પુરુષોત્તમના મંદિરો બનાવવા અને મંદિરોના બાંધકામની અંદર સૌને સેવા આપીને સેવા કરાવવી, એમાં રૂચિના એમનો અભિપ્રાય હતો કે આ પાયા ખોદો, પથ્થર ઊંચકો, મંદિરની સેવામાં જોડાઈ જાઓ, એમાં રાજીપો. શાસ્ત્રીજી મહારાજે 5 ગગનચુંબી મંદિરો કર્યા. એમાં કેટલા બધા સંતોએ, હરિભક્તોએ તન મન ધન કુટુંબ પરિવાર સમર્પણ કરીને સેવા કરી તો રાજીપો લઈ લીધો. શાસ્ત્રીજી મહારાજ ધામમાં ગયા પછી યોગી બાપાને પણ કોઈ આવો જ પ્રશ્ન કર્યો, બાપા શાસ્ત્રીજી મહારાજના સમયમાં શાસ્ત્રીજી મહારાજને પ્રશ્ન પૂછેલો તમારે શેમાં રાજીપો છે? ત્યારે શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે આ પાયા ખોદો ને પથ્થર ઊંચકો ને મંદિરની સેવા કરો. અત્યારે વર્તમાન સમયમાં યોગી બાપા તમારો શેમાં રાજીપો છે? ત્યારે યોગી બાપાએ કહ્યું કે સમ સુરતભાવની એકતા રાખો, હળી મળીને સેવા કરો, દરેકનો મહિમા સમજો, દરેકમાં દિવ્ય ભાવ રાખો, એમાં અમારો રાજીપો છે. જે સમયે જે પ્રકારની સત્પુરુષની, ભગવાનની રુચિ, અભિપ્રાયની વિચારધારા હોય એને અંગીકાર કરીને એ માર્ગે ચાલીએ, એ સાચી ભક્તિ છે, સાચું ભક્તપણું છે. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.